આજે તો અનબોક્સિંગ ઉપર અનબોક્સિંગ કરી નહીં, કારણ કે આવી મોટી સેટી આપણે પંખા નીચે રાખવાની છે. સેટી ખોલીને સામાન જોઈને ચક્કર આવવા માંડ્યા, તો પણ ફટાફટ સેટીમાંથી સામાન કાઢવાનું ચાલુ કરી દીધું. સેટીમાં એટલો સામાન પડ્યો કે આખા રૂમમાં પણ સમાય એમ નથી. સેટી ખાલી કરીને નાના છોકરાની જેમ રમત ચાલુ કરી દીધી. રૂમમાં જ્યાં નજર કરો ત્યાં સામાન જ પડ્યો. પછી તો આપણે ફટાફટ સેટી ઉપાડીને મૂકી દીધી સેન્ટરમાં. સેટી તો મૂકી દીધી, હજી સાફ કરવાની તો બાકી છે. સાફ કરતા કરતા સાફામાં નજર ગઈ એટલે આપણે બની ગયા વરાજુ. પછી તો એક પછી એક આપણે લગ્નનો સામાન ખોલવા માંડ્યા. પેલા ખોખામાં તો બાઉલનો સેટ નીકળ્યો. આ સેટ હવે ક્યારે યુઝ થાય મને પણ ખબર નથી. બીજા ખોખામાં તો ચાની કેટલી નીકળી. હું તો ચા પીતી નથી, પણ તમે ક્યારેક ઘરે આવો એટલે કેટલીમાં ચા દેવા આવે. ત્રીજા ખોખામાં તો 3 લીટરનું કુકર નીકળ્યું. હવે એમ ન સમજતા કે ઘરે આવો તો આ કુકરમાં હું તમને શાક બનાવીને આપીશ. મેં મારા લગ્નનો સામાન 2 મહિના પછી જોયો. તમે તમારા લગ્નનો સામાન કેટલા મહિના પછી ખોલ્યો એ કોમેન્ટમાં કહેતા જાજો. બધો સામાન ચેક કરીને આપણે સેટી પેક કરી દીધી. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.